નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં પાઠ 3 અને એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. પ્રશ્ન આપણો પહેલો છે, વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. તો નીચે આપણને 6 પ્રશ્નો આપ્યા છે. દરેકના ઓપ્શન છે ABCD અથવા તો ક ખ ગ ઘ. ઉપર જે પ્રશ્ન આપેલો છે એમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો છે. તો આપણો જે પહેલો પ્રશ્ન જે છે મિત્રો, કહ ન જાયતે મ્રિયતે વા કદાચિત. કોણ ક્યારેય જન્મતો કે મરતો નથી? કોણ ક્યારેય જન્મતો કે મરતો નથી, જન્મતો અથવા મરતો નથી. તો એવું શું છે મિત્રો? તો કે આત્મા. આત્મા ક્યારેય જન્મતો પણ નથી અને મરતો પણ નથી. એટલે પહેલા પ્રશ્નનો જે ઓપ્શન જે છે એમાં ગ આત્મા આવશે. કસ્ય મૃત્યુ ધ્રુવ. કોનું મૃત્યુ નક્કી છે? કોનું મૃત્યુ નક્કી છે? તો જાતસ્ય ધ્રુવ મૃત્યુ, એટલે કે જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી છે. ત્રીજું, કસ્મિન અર્થે ત્વમ ન શોચિતુમ અર્હસી. કઈ બાબતમાં તારે શોક ન કરવો જોઈએ? કઈ બાબતમાં તારે શોક ન કરવો જોઈએ? તો ગુજરાતીમાં કહીએ તો ટાળી ન શકાય એવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ. એટલે ટાળી ન શકાય એટલે અપરિહાર્ય, બરાબર છે. તો અપરિહાર્ય અર્થે ત્વમ ન શોચિતુમ અર્હસી. ચોથો પ્રશ્ન આપણો, કસ્મિન સંગહ તે સંગહ ન સ્યાત. કસ્મિન સંગહ ન, કસ્મિન સંગહ તે સંગહ ન સ્યાત. એટલે કે શું ન કરવામાં તારો સંગ ન થાવ? શું ન કરવામાં તારો સંગ ન થાવ, તને આસક્તિ ન થાવ? તો અકર્મણી, કર્મ ન કરવામાં, કર્મ ન કરવામાં, બરાબર, આસક્તિ ન થાવ એટલે અકર્મણી આવશે. જ્ઞાનમ કહ લભતે. જ્ઞાન કોણ મેળવે છે? તો શ્રદ્ધાવાન. જ્ઞાન કોને મળે છે? જે શ્રદ્ધાવાન હોય છે તે જ્ઞાન મેળવે છે. કતિ વિદ્યા ભક્તા ભવંતી. કેટલી વિદ્યા, બરાબર, ભક્તો મેળવે છે, અથવા તો કેટલી પ્રકારના ભક્તો જોવા મળે છે? તો ચતુર્વિદ્યા, બરાબર, 4 પ્રકારની વિદ્યા. કેટલી વિદ્યા ધરાવતા ભક્તો હોય છે? તો ચતુર્વિદ્યા. ચલો પછીનો પ્રશ્ન આપણો જે છે, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એટલે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. આપણો પ્રશ્ન પહેલો છે મિત્રો, અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ ક. અજઃ એટલે જે જન્મતો નથી તે. અજન્મા, નિત્ય, શાશ્વત અને આદિ અથવા તો પુરાણ કોણ છે? તો કોણ છે મિત્રો? જે જન્મતો નથી, જે હંમેશા છે, જે શાશ્વત છે, જે આદિ અનાદિથી છે, તો એ છે આત્મા. આત્મા જે છે, બરાબર, તો આત્મા અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ ચ. આત્મા અજઃ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ ચ. બીજો પ્રશ્ન, મૃતસ્ય કિમ ધ્રુવમ. મૃત્યુ પામેલાનું શું થાય છે ખરેખર? શું નિશ્ચિત છે? તો જે મરે છે તે જન્મે છે, જન્મે છે તે મરે છે. તો જે મરે છે તેનું શું નક્કી છે? જન્મ. તો મૃતસ્ય જન્મ ધ્રુવમ.
મૃતસ્ય જન્મ ધ્રુવમ. ત્રીજો પ્રશ્ન, કસ્મિન તે અધિકારઃ અસ્તિ? કયો તારો અધિકાર છે? કયો તારો અધિકાર છે? તો કર્મ કરવું એટલે કર્મણી. કર્મણી તે અધિકારઃ અસ્તિ. કર્મ કરવું એ તારો અધિકાર છે. ચોથો પ્રશ્ન, કદા શાંતિમ અધિગચ્છતિ? કોણ શાંતિ મેળવે છે, શાંતિ પ્રાપ્ત કરે છે? તો જનઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અધિગચ્છતિ. તો જે માણસ જ્ઞાન મેળવે છે તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે, પરમ શાંતિ મેળવે છે. તો કદા શાંતિમ અધિગચ્છતિ? તો જનઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અધિગચ્છતિ. પાંચમો પ્રશ્ન, કહ ભક્ત ભગવત પ્રિય? કેવો ભક્ત ભગવાનને પ્રિય છે? તો જો, યસ્માત લોક ન ઉદ્વિજતે, યહ લોકાત ન ઉદ્વિજતે, યહ ચ હર્ષમ હર્ષ ભય ઉદ્વેગ મુક્ત સહ ભક્ત ભગવત પ્રિય. એટલે કે જેનાથી લોકો દુઃખ પામતા નથી. યસ્માત લોક ન ઉદ્વિજતે, એટલે જેનાથી લોકો દુઃખ પામતા નથી. યહ લોકાત ન ઉદ્વિજતે, જે પોતે લોકોથી સંતાપ પામતો નથી. યહ ચ, અને જે હર્ષ ક્રોધ ભય અને ઉદ્વેગથી મુક્ત છે. સહ ભક્ત, તે ભક્ત ભગવત પ્રિય, ભગવાનને પ્રિય હોય છે. એટલે યસ્માત લોક ન ઉદ્વિજતે, યહ લોકાત ન ઉદ્વિજતે, યહ ચ હર્ષ અમર્ષ ભય ઉદ્વેગૈ મુક્ત સહ ભક્ત ભગવત પ્રિય. ચલો પછીનો પ્રશ્ન આપણો છે મિત્રો, વચનાનુસારમ શબ્દરૂપમ રૂપૈ રિક્ત સ્થાનાની પૂરયત. હવે અહીંયા જે વચન અનુસાર એટલે એક વચન, દ્વિવચન ને બહુવચન, તો અહીંયા આપણને વિભક્તિ પ્રમાણે કેટલાક જે શબ્દો છે એનો આપણે વિભક્તિ પ્રયોગ કરવાનો છે. બરાબર છે? તો વચ્ચે ક્યાંક આપણને એક શબ્દ આપેલો છે અને બાકીના શબ્દો આપણે જાતે મૂકવાના છે. તો પહેલો પ્રશ્ન છે શરીરે. તો શરીર એ અકારાંત નામપદ છે અને અહીંયા આપણને જે સપ્તમી વિભક્તિ છે એ આપી છે. એ શરીરે એક વચન, શરીરયોઃ દ્વિવચન અને શરીરેષુ બહુવચન. સપ્તમી છે, સપ્તમી એક વચન, દ્વિવચન અને બહુવચન શરીરની. શરીરે, શરીરયોઃ, શરીરેષુ. બીજું છે જનઃ, એટલે જન એટલે માણસ. એ પણ અકારાંત પ્રથમા વિભક્તિ છે. એટલે જનઃ જનૌ જનાહા, જનઃ જનૌ જનાહા. જનઃ એક વચન, જનૌ દ્વિવચન અને જનાહા બહુવચન. ત્રીજું લોકાત, તો લોક એ પણ અકારાંત વિભક્તિ છે. પંચમી વિભક્તિ છે. લોકાત એક વચન, લોકાભ્યામ દ્વિવચન અને લોકેભ્યઃ બહુવચન. લોકાત, લોકાભ્યામ, લોકેભ્યઃ. અને ત્રીજો પ્રવૃત્તિ, તો ઈકારાંત છે પ્રવૃત્તિ. અને અહીંયા પ્રથમા વિભક્તિ આપી છે આપણને પ્રવૃત્તિ, પ્રવૃત્તિ, પ્રવૃત્તયઃ. પ્રવૃત્તિ, પ્રવૃત્તિ, પ્રવૃત્તયઃ. ચલો ચોથો પ્રશ્ન આપણો જે છે, રિક્ત સ્થાનાનામ પૂર્તિ વિધેયાઃ. એટલે કે રિક્ત સ્થાનાનામ એટલે ખાલી જગ્યાઓ પૂરો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ન ખાલી જગ્યા મ્રિયતે વા કદાચિત આત્મા.
ન નથી, મ્રિયતે એટલે મળતો નથી, ખાલી જગ્યા મળતો નથી, બરાબર, ક્યારે પણ આત્મા. તો અહીંયા એમ કે આત્મા ક્યારે ખાલી જગ્યા અથવા મળતો નથી. આત્મા ક્યારે ખાલી જગ્યા અથવા મળતો નથી. તો શું આવશે મિત્રો? આત્મા ક્યારે જન્મતો અથવા મળતો નથી. જન્મતો અથવા મળતો નથી તો શું આવશે? જાયતે. શું આવશે મિત્રો? જાયતે. તો ન જાયતે મ્રિયતે વા કદાચિત. બીજું, કર્મણેવાધિકારસ્તે મામ ફલેષુ કદાચન. એ તો આપણને શ્લોક આવડતો જોઈએ એટલે આવડે. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ત્રીજું, જ્ઞાનવાન લભતે ખાલી જગ્યા, માફ કરજો, શ્રદ્ધાવાન લભતે ખાલી જગ્યા. તો શ્રદ્ધાવાન મેળવે છે, શું મેળવે છે? જ્ઞાનમ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ચોથું, બંધમ મોક્ષમ ચ યો વેત્તિ સા ખાલી જગ્યા સાત્વિકી. એટલે કે બંધન અને મુક્તિને વેત્તિ એટલે જાણવું. બંધન અને મુક્તિને જાણે છે તે ખાલી જગ્યા ઉત્તમ અથવા સાત્વિક છે. બરાબર. તો અહીંયા શું આવશે? બુદ્ધિ. બંધન અને મુક્તિને જાણે છે તે કેવી બુદ્ધિ છે? સાત્વિક બુદ્ધિ છે, ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે મિત્રો. ચલો હવે એના પછી આપણે વાત કરીએ છીએ રેખાંકિત પદાનામ સ્થાને પ્રશ્નવાચકમ પદમ લિખિત્વા પ્રશ્નવાક્યમ રચયત. તો અહીંયા આપણને જે વાક્યો આપ્યા છે એમાંથી કેટલાક શબ્દો નીચે શબ્દોને રેખાંકિત કરેલા છે. ઉપર આપણે જોઈએ છીએ તો ઉપર આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. તો જે શબ્દની નીચે રેખા કરેલી છે તેના બદલે તો એ વાક્યમાં કૌંસમાં આપેલા શબ્દો મૂકીને એ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું છે મિત્રો. બરાબર છે. તો કમ, કેદશે, કિમ, કેદસી, કશ્ય વગેરે પ્રશ્નવાચક શબ્દો છે. તે પ્રશ્નવાચક શબ્દો આપણે મૂકી અને એ સાદા વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પહેલું, આત્મા અન્યમાને શરીરે ન હન્યતે. બરાબર. તો આત્મા, હવે આનું ગુજરાતી એવું થાય કે શરીર હણાવા છતાં આત્મા હણાતો નથી. શરીર હણાવા છતાં આત્મા હણાતો નથી, આત્માનો નાશ થતો નથી. શરીરનો નાશ થતાં આત્માનો નાશ થતો નથી. તો જે અન્યમાને જે છે એટલે કે હણાવવું, બરાબર. હવે એના બદલે આપણે પ્રશ્નાર્થ જે શબ્દ છે એ મૂકવાનો છે. તો સીધી વાત છે કે શરીરનો નાશ થતાં આત્માનો શું થાય છે? તો કીદશે. અન્યમાનના બદલે આપણે શું વાપરશું? કીદશે. સમજો મિત્રો. આત્મા કીદશે શરીરે ન હન્યતે. આત્મા કીદશે શરીરે ન હન્યતે. પ્રશ્ન બીજો, જ્ઞાનમ લબ્ધા શાંતિમ અધિગચ્છતિ. જ્ઞાન મેળવવાથી શાંતિ મળે છે. તો પ્રશ્ન છે, શું મેળવવાથી શાંતિ મળે છે? તો કિમ લબ્ધ્વા શાંતિમ અધિગચ્છતિ. કિમ લબ્ધ્વા શાંતિમ અધિગચ્છતિ. તો પ્રશ્ન બની જશે. ત્રીજું, સુકૃતિનઃ જનાઃ મામ ભજન્તે. સદાચારી લોકો મને ભજે છે. તો સદાચારી લોકો કોને ભજે છે? આવો પ્રશ્ન વાક્ય બને. બરાબર છે. તો એના બદલે આપણે વાપરશું કમ. માના બદલે શું? મામ જે છે એના બદલે કમ વાપરશું. સુકૃતિનઃ જનાઃ કમ ભજન્તે.
સુકૃતિનઃ જનાઃ કમ ભજન્તે. ચોથું, સા બુદ્ધિ સાત્વિકી વર્તતે. તે બુદ્ધિ સાત્વિકી જોવા મળે છે, વર્તતે. બરાબર છે. હવે તે બુદ્ધિ કેવી છે, કેવી જોવા મળે છે? તો કેવી છે તેના બદલે કીદશી. સા બુદ્ધિ કીદશી વર્તતે. સા બુદ્ધિ કીદશી વર્તતે. આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે મિત્રો. પછીનો પ્રશ્ન છે આપણો, સંધિ વિચ્છેદમ કુરુત. એટલે સંધિ વિચ્છેદ કરો. તો આપણને 4 શબ્દો આપેલા છે. આપણા બોર્ડમાં પણ આપણને વિસર્ગ સંધિ જ પૂછાશે. ફરીથી ધ્યાન આપજો મિત્રો, આપણા બોર્ડની અંદર પણ આપણને વિસર્ગ સંધિ જ પૂછાશે. એટલે આપણે ખાસ કરીને વિસર્ગ સંધિ અને એના નિયમો તૈયાર કરવાના છે, એટલે જેથી કરીને તમને કોઈપણ પ્રકારની વિસર્ગ સંધિ આવડે. જો પહેલી સંધિ છે અજો નિત્ય. અજો નિત્ય, તો અજઃ વત્તા નિત્ય. અજો નિત્ય, અજઃ વત્તા નિત્ય. બીજો શબ્દ શાશ્વતો અયમ, તો શાશ્વત વત્તા અયમ. શાશ્વત વત્તા અયમ. હવે સંધિ છોડવાની, આ છોડેલી છે, અને સંધિ જોડવાની પણ આવે. બરાબર છે. તો સંધિ જોડવાની આવે તો ત્યારે આપણને આવા શબ્દો આપેલા હોય કે શાશ્વત વત્તા અયમ, તો એની સંધિ શું થશે? શાશ્વતો અયમ. અજઃ નિત્ય, તો અજો નિત્ય. બરાબર છે. ઉલટ સુલટ બંને. ત્રીજું કર્મણ્યે વાધિકારસ્તે. તો કર્મણી વત્તા એવ વત્તા અધિકાર વત્તા તે. કર્મણી વત્તા એવ વત્તા અધિકાર વત્તા તે. એટલે કર્મણ્યે વાધિકારસ્તે થાય. સંગોસ્તવ કર્મણી, તો સંગઃ વત્તા અસ્તુ વત્તા અકર્મણી. સંગઃ વત્તા અસ્તુ વત્તા અકર્મણી, એટલે સંગોત્સવ કર્મણી. ચલો પ્રશ્ન 7. સમાસ પ્રકારમ લિખત. સમાસના પ્રકાર લખો. આપણને અહીંયા 5 શબ્દો આપેલા છે. 5 શબ્દો કયા કયા સમાસના છે એ શબ્દો આપણે, બરાબર, સમાસ આપણે લખવાનો છે. ગીતામૃતમ, તો ગીતામૃતમ શબ્દ જે છે ષષ્ઠી તત્પુરુષ છે. અપરિહાર્યે, આ શબ્દ છે એ નંજ તત્પુરુષ છે. સંયતેન્દ્રિય બહુવ્રીહી સમાસ છે. હર્ષામર્ષ ભયોદ્વેગાહ, તો એ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. અને ભયાભયે એ પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે મિત્રો. ફરીથી ગીતામૃતમ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. અપરિહાર્ય શબ્દ છે એ નંજ તત્પુરુષ છે. સંયતેન્દ્રિય બહુવ્રીહી સમાસ છે. હર્ષામર્ષ ભયોદ્વેગાહ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. અને ભયાભયે એ પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે મિત્રો. હવે આપણે વાત કરીએ છીએ અર્થ વિસ્તારની. તો એક તમને માહિતી આપું છું મિત્રો. આપણે પાઠના સ્વાધ્યાયમાં, બરાબર, આપણા પાઠના સ્વાધ્યાયમાં જેટલા અર્થ વિસ્તાર આપેલા હોય, પાઠના સ્વાધ્યાયમાં આપણને જેટલા અર્થ વિસ્તાર આપેલા હોય તેટલા જ કરવાના, અને બોર્ડમાં તેમાંથી જ પૂછાશે. ખાસ કરીને આપણે જોઈએ તો પહેલો પાઠ, 7મો પાઠ, 13મો પાઠ અને 20મો પાઠ. ફરીથી ધ્યાન આપજો. 1, 7, 13 અને 20 આ જે 4 પાઠ છે મિત્રો, બરાબર છે. અને ચારે પાઠના સ્વાધ્યાયમાં આપણને જેટલા શ્લોકો અર્થ વિસ્તારમાં આપેલા હોય તેટલા જ શ્લોકોનો અર્થ વિસ્તાર આપણે કરવાનો છે. ફરજિયાત છે મિત્રો. બસ એટલું જ કરવાનું, બરાબર છે. ફક્ત એટલું જ કરવાનું રહેશે મિત્રો આપણે.
તો અહીંયા આપણને 3 શ્લોક આપેલા છે. ઓકે, હવે એની પહેલાં પણ તમને કહું તો સ્વાધ્યાયમાં જે શ્લોક પૂર્તિ માટે જેટલા શ્લોક આપેલા હોય છે, બસ એટલા શ્લોકો આપણે શ્લોક પૂર્તિ માટે કરવાના છે. એ સિવાય કોઈ પણ શ્લોક આપણે શ્લોક પૂર્તિ માટે કરવાના નથી મિત્રો. તો અહીંયા આપણને આ કાવ્યમાં 2 શ્લોક પૂર્તિ માટે આપેલા છે, બસ એ 2 જ કરશું, બરાબર. વધારે આપણે કોઈ શ્લોક પૂર્તિ માટે કરવાના નથી. તો જે કાવ્યની અંદર સ્વાધ્યાયમાં જે આપણા કોર્સમાં છે આ વર્ષે, એના કાવ્યમાં જેટલા શ્લોક આપણને સ્વાધ્યાયની અંદર શ્લોક પૂર્તિ માટે આપેલા હોય, બરાબર, એટલા શ્લોકો આપણે કળેરાટ મોઢે કરી નાખશું. હવે અહીંયા આપણે અર્થ વિસ્તારની વાત કરીએ છીએ તો આપણો પહેલો શ્લોક જે છે, કર્મણ્યેવાધિકારસ્તે મામ ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ માતે સંગોત્સવ કર્મણિ. અર્થાત કર્મ કરવામાં જ તારો અધિકાર છે. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવ. આ એનો અનુવાદ છે. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવ. હવે આ શ્લોક આપણને શું સમજાવે છે તો એનો અર્થ વિસ્તાર જોઈએ. તો આપેલા શ્લોકની અંદર હવે આપણે આ ગીતાના શ્લોક છે, શ્રીમદ ભગવદ્ ગીતાના, જે ભગવાન શ્રી કૃષ્ણના મુખે ગવાયેલી છે અને અર્જુનને કહેવાયેલી છે. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપેલો છે, બરાબર, જ્ઞાન, કર્મ, ભક્તિ વગેરેનો, હવે એમાં અહીંયા કર્મયોગનો જ સિદ્ધાંત આપણને સમજાવ્યો છે. તો ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા જ રહેવું જોઈએ, હંમેશા કર્મ જ કરવું જોઈએ. આ કર્મથી મને શું મળશે એનો ક્યારેય પણ જરા સરીખો પણ વિચાર કરવાનો નથી મિત્રો. એટલે અહીંયા ફક્ત અર્જુન માટે છે જ એવું નથી, દરેક વ્યક્તિને ઉદ્દેશીને સંબોધીને ભગવાને કહ્યું છે મિત્રો. કર્મના ફળનો જો તું વિચાર કરીશ, આપણે જે કોઈ પણ કર્મ કરીએ છીએ પણ આપણે ફળની અપેક્ષાથી જો એ કર્મ કરીશું તો એ કર્મ છે મર્યાદિત એટલે સીમિત બની જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે. કર્મ જ મહાન છે. તમે જુઓ, વિશ્વની અંદર પણ તમે જુઓ તો દરેક વ્યક્તિ પોતાના કર્મોથી જ મહાન બન્યો છે. એટલે વ્યક્તિના જે સાચા અને ખોટા કર્મો છે એના આધારે જ એનું આ લોકનું અને પરલોકનું જીવન નિર્માણ થાય છે. આપણે કહીએ કે સ્વર્ગ અને નર્ક, બરાબર, આ લોક અને પરલોક. તો અહીંયા તમે જેવા કર્મો કરશો એ પ્રમાણે જ એવું ફળ તમને પ્રાપ્ત થશે. એટલે ગીતા જે છે એ કર્મ ફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે મિત્રો. એટલે હંમેશા આપણે કેવું કર્મ કરવું જોઈએ? નિષ્કામ કર્મ કરવું જોઈએ. અને ક્યારેય પણ જે કર્મ કરીએ છીએ એના ફળનો બિલકુલ મોહ ન રાખવો જોઈએ. કર્મ જ્યારે આપણે કરીએ છીએ એમાં આપણો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ. એટલે ફળની અપેક્ષાથી જે કર્મો કરવામાં આવે છે તે જીવને કર્મફળના બંધનમાં બાંધે છે. શેના બંધનમાં બાંધે છે મિત્રો? કર્મફળના બંધનમાં જીવને બાંધે છે. જેના કારણે આ પ્રકારનું કર્મ કરતા હોય તેવા જીવોને મુક્તિ મળતી નથી, મોક્ષ મળતો નથી. હવે
આપણે જે કર્મ કરીએ છીએ, જે પ્રકારનું કર્મ કરીએ છીએ એવું જ ફળ આપણને મળવાનું જ છે. જેવું કર્મ કરીશું તેવું ફળ મળશે. એટલે આપણે ક્યારેય પણ કર્મફળની લાલચથી ન રાખવી જોઈએ અને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ. આપણે જે કર્મ કરીએ છીએ ને આપણું કર્તવ્ય છે એ બાબતને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ કલ્યાણ છે, તેના ફળની આશામાં નહીં. એટલે હંમેશા નિષ્કામ કર્મ આપણે કરવું જોઈએ. તો આમ કર્મનો જે સિદ્ધાંત છે એ અટલ છે. કર્મની ગતિ ન્યારી છે. પ્રાણી પોતાના શુભ એટલે શુભ અને અશુભ કર્મોના ફળ સ્વરૂપે જ આલોક અને પરલોકના સુખો કે દુઃખોનો ભોગતા બને છે મિત્રો. હવે આ શ્લોક આપણને શું ઉપદેશ આપે છે એની વાત કરીએ. બોધ ફળની અપેક્ષાથી રહિત થઈને પ્રમાદ કર્યા વિના કર્મોનું આચરણ આપણે કરવું જોઈએ. એટલે ક્યાંય ફળની અપેક્ષા રાખવી જોઈએ નહીં. અને પ્રમાદ કર્યા વિના, પ્રમાદ એટલે આળસ કર્યા વિના હંમેશા આપણે આપણા કર્મોનું આચરણ કરવું જોઈએ. સતત કર્મ કરતા રહેવું જોઈએ. હવે આપણે આપણા બીજા શ્લોકની ચર્ચા કરીએ છીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણમ અધિગચ્છતિ. અર્થાત સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવો પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે? તો કે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તેવો શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિને પામે છે. તો જ્ઞાન પ્રાપ્ત કરીને માણસ શું પ્રાપ્ત કરે છે મિત્રો? તો કે ટૂંક સમયમાં શાંતિ પામે છે, શાંતિ પ્રાપ્ત કરે છે. હવે આ જે શ્લોક છે આપણને શું શીખવે છે? તો કે જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં હંમેશા શ્રદ્ધા હોવી જોઈએ. આપણે કઈ જિજ્ઞાસા વૃત્તિ કહીએ છીએ ને. અને જેની પાસેથી આપણે જ્ઞાન મેળવીએ છીએ એ વ્યક્તિમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એટલે ગીતાકારે પહેલેથી જ કહ્યું છે કે યો યચ્છદ્ભઃ સ એવ સહ. એટલે કે જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે. આપણે ત્યાં કહેવત છે ને, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, છે કે નહીં મિત્રો? તો આપણે જ્ઞાન મેળવવા માટે જેવી આપણે શ્રદ્ધા રાખીશું, આપણે જેવા પ્રકારની ભાવના રાખીશું એ પ્રકારનું ફળ આપણને મળશે. અને જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય, જેને જીતેન્દ્રિય કહેવામાં પણ આવે છે, ઇન્દ્રિયો પર વિજય મેળવનાર, તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે. જ્ઞાન મેળવનાર વ્યક્તિમાં ઇન્દ્રિયો પર કાબૂ હોવો અતિ આવશ્યક છે. જેણે મન સહિત સમગ્ર ઇન્દ્રિયો પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે. અને આવો જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં પામી શકે છે મિત્રો. ઉદાહરણ આપું તમને એકલવ્યનું, જે આપણે નીચલા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. એકલવ્યવાળો પાઠ આવતો હતો આપણે સંસ્કૃતમાં. હવે જુઓ,
એની જ્ઞાન પીપાસા જે હતી, જ્ઞાન મેળવવાની જે ઈચ્છા હતી, બરાબર છે, એ કેટલી જોરદાર હતી. એણે જ્ઞાન મેળવવા માટે ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને એના એ મૂર્તિ જે છે મૂર્તિમાં શ્રદ્ધા રાખી. સમજો, બરાબર છે. પોતાની તમામ જે ઇન્દ્રિયો છે એને એક જ જગ્યાએ લીન કરી. કોનામાં? પોતાના ગુરુમાં. એટલે એણે શું કર્યું? પોતાની તમામ ઇન્દ્રિયો ઉપર અંકુશ પ્રાપ્ત કર્યો. અને પછી આપણે જાણીએ છીએ કે ગુરુ દ્રોણાચાર્ય એને કોઈ પણ પ્રકારની શિક્ષા નહોતી આપી, તેમ છતાંય એ મહાન ધનુર્ધારી બન્યો. એટલે આવી રીતે શું છે મિત્રો કે મનુષ્યના જીવનમાં શ્રદ્ધા જે છે ને એ શ્રદ્ધાનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. એક તો પહેલાં પોતાની જાત ઉપર ભરોસો રાખવો જોઈએ અને પોતાની જાત ઉપર ભરોસો રાખીને જે આપણે જે લક્ષ્ય નક્કી કર્યો છે એ મેળવવા માટે જો આપણે કાર્ય કરીએ તો જરૂરથી એ સફળ થાય. બાકી આપણે દરરોજ વિચાર કરીએ અને પછી એને જો અમલમાં ના મૂકીએ, દટ્ટ મજબૂત મનોબળ સાથે જો બરાબર આપણે એને અમલમાં મૂકવું જરૂરી છે, માટેના પ્રયાસો કરવા જરૂરી છે. એટલે કોઈ પણ વિષય કે વિદ્યા શીખવા માટે આપણને એમાં શ્રદ્ધા હોવી જોઈએ. એક તો વિષયમાં શ્રદ્ધા હોવી જોઈએ અને સાથે સાથે એ વિષય કે વિદ્યા શીખવનાર જે છે એનામાં પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એટલે શ્રદ્ધાના સહારે જ કાર્યોને સિદ્ધ કરી શકાય છે. જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયને પહોંચી વળવા માટે ગુરુમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. અને આવો શિષ્ય જ જીતેન્દ્રિય બનીને પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે આ શ્લોક આપણને શું શોર્ટમાં આપણને ઉપદેશ આપે છે એનો બોધ જોઈએ તો શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિનો અધિકારી બને છે. હવે આપણે ત્રીજા શ્લોકની વાત કરીએ. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિનોઃ અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલો, જિજ્ઞાસુ અને ભૌતિક પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અથવા તો સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એમ 4 પ્રકારના સદાચારી કે પુણ્યશાળી લોકો મને ભજે છે. તો અહીંયા ભગવાને ભક્તના 4 પ્રકાર આપ્યા છે, બરાબર. તો ભગવાનને કેવા કેવા ભક્તો એટલે કે કુલ 4 પ્રકારના પુણ્યશાળી જે છે, સદાચારી જે લોકો છે એ ભગવાનને ભજે છે. એટલે અહીંયા ભગવાને ભક્તના 4 પ્રકાર સમજાવ્યા. સૌથી પહેલાં આર્ત. આર્ત એટલે દુઃખી અથવા તો પીડાયેલો. દરેક વ્યક્તિ સંસારમાં ત્રિવિધ તાપથી, બરાબર, દરેક વ્યક્તિના જીવનમાં ત્રિવિધ તાપ, આપણા સંસારમાં 3 ત્રિવિધ તાપ ગણવામાં આવે છે: આધિ, વ્યાધિ ને ઉપાધિ. આ 3થી પીડાતા હોય છે. તો આ 3માંથી કોઈ પણ પ્રકારે પીડાયેલો જે દુઃખી મનુષ્ય છે એ ઈશ્વરના શરણમાં જાય છે અને ઈશ્વરને આ દુઃખમાંથી ઉગારવા માટે ભજે છે, બરાબર છે. તો આ પ્રકારના દુઃખમાં આવી પડેલો વ્યક્તિ ભગવાનના શરણે જાય છે અને પોતાના દુઃખના નિરાકરણ માટે પ્રભુને વિનંતી કરે છે, વિનવે છે. તો આમ જે ત્રિવિધ તાપથી પીડાયેલા દુઃખી લોકો છે, જે આ દુઃખમાંથી ઉગરવા માટે, દુઃખમાંથી બહાર નીકળવા માટે ભગવાનની પાસે જાય છે, ભગવાનના શરણમાં જાય છે, ભગવાનને વિનંતી કરે છે, આવા ભક્તને આર્ત ભક્ત કહેવામાં આવે છે. બીજો છે જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છાવાળો. પણ કોને જાણવાની ઈચ્છાવાળો? ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો ભક્ત એ જિજ્ઞાસુ ભક્ત છે. એવો ભક્ત કે જેને સંસારના અન્ય કોઈ પદાર્થોમાં રસ જ નથી, એને કોઈ એવી કામના જ નથી, ફક્ત ને ફક્ત ઈશ્વરને જાણવામાં અને સમજવામાં જ રસ હોય છે. એટલે એની જે એકાગ્રતા છે, એના વિચારો છે, એની ઇન્દ્રિયો છે, બધું જ ઈશ્વરમાં
સમાવવા માટે, ઈશ્વરને સમજવા માટે ઉપયોગમાં લેતો હોય છે. આવા ભક્તને જિજ્ઞાસુ કહેવામાં આવ્યો છે. ત્રીજો છે અર્થાર્થી. એટલે જે ભૌતિક પદાર્થો છે, સંસારના જે પદાર્થો છે, ધન છે, વૈભવ છે, પદ છે, સંતાનો છે, આવા તમામ પ્રકારના જે ભૌતિક પદાર્થો છે, સાંસારિક પદાર્થો છે, એ મેળવવાની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર જે ભક્ત છે એને આપણે અર્થાર્થી કહીએ છીએ. પોતાના જીવનને સુખ અને સંપન્ન બનાવવા માટે, ધન ધાન્યથી સમૃદ્ધ બનાવવા માટે લોકો ઈશ્વરને ભજતા હોય છે. એમના મનમાં ભૌતિક સાધન સામગ્રીના જ સુખો મહત્વના છે. એમના જીવનમાં બસ સુખ એટલે શું? ભૌતિક સુખ સમૃદ્ધિ, એ સિવાય કંઈ નહીં. તો આ સિવાય અન્ય મેળવવાની એમનામાં ઈચ્છા હોતી નથી. તો આ પ્રકારના જે ભક્તો છે જેમને ફક્ત ને માત્ર જે ભૌતિક પદાર્થો છે, ભૌતિક સાધન સામગ્રી છે, એને જ સુખ માને છે, આ પ્રકારના એ મેળવવા માટે જ્યારે ભગવાનની ભક્તિ કરે છે એને અર્થાર્થી કહીએ છીએ. અને ચોથો છે જ્ઞાની. તો જેને સંસારની અનિત્યતા, આત્માની અમરતા અને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે જ્ઞાની ભક્ત છે. સંસારની અનિત્યતા, તો સંસાર નિત્ય નથી. જેને એનું જ્ઞાન થઈ ગયું છે, અનિત્ય છે, આત્મા અમર છે, અને ઈશ્વરનું જે મૂળ સ્વરૂપ જે છે, બરાબર, એનું જ્ઞાન જેને થઈ ગયું એને જ્ઞાની ભક્ત કહેવાય. તેને ઈશ્વર ભક્તિમાં જ સર્વ સુખનો અનુભવ થાય છે. સ્વાભાવિક છે કે જે ઈશ્વરને જાણી ગયો છે, બરાબર, તો એને ઈશ્વર ભક્તિમાં જ, એના સ્મરણમાં જ તમામ સુખોનો અનુભવ થાય છે. આથી તે ઈશ્વર ભક્તિને જ પોતાના સર્વ જન્મનું શ્રેષ્ઠ લક્ષ્ય માને છે. બોધ. તો વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની વિવિધ આશાઓ સંતોષવા માટે ભજે છે. વિવિધ પ્રકારના ભક્તો ભગવાનને પોતાની વિવિધ આશાઓ સંતોષવા માટે ભજે છે. મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. નવા વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું.